સુરત શહેરની પાલિકા ચૂંટણીમાં ભાજપે 10 વર્ષ બાદ મોટી રાજકીય વાપસી કરતા બહુમતી સાથે ભવ્ય જીત હાંસલ કરી છે। વર્ષ 2015 બાદ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને 2012થી આમ આદમી પાર્ટીનો પણ પ્રભાવ જોવા મળ્યો હતો, પરંતુ વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપે મજબૂત બહુમતી સાથે પાટીદાર ગઢ ગણાતી સુરતમાં ફરીથી એન્ટ્રી નોંધાવી છે। વરાછા વિસ્તારમાં યોજાયેલી ચૂંટણી સભામાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધીઓને જવાબ આપતા કહ્યું કે વારાછીની જનતાએ બતાવી દીધું છે કે તેઓ ખાલી વાતો પર નહીં પરંતુ કામ પર મત આપે છે અને તેમનો આ નિવેદનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિપક્ષના એક સભ્યની મેં આજે એક વિડીયો જોયો, સભાના મંચ ઉપરથી બોલે છે, ભાજપ વાળાને પરસેવો ન પડી દઈએ ને, ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં હોઈએ। આપ વાળા બોલ્યા છે, આપ વાળા બોલ્યા છે, અરે ભાઈ ચૂંટણી છે, બધા મહેનત કરે, બધા પરસેવો પાડે, એમાં ગરમી છે, પરસેવો તો થાય, પણ તમારી રેલો હેઠો ઉતરી ગયો છે, ભીનો થઈ ગયો છે।